ગુડ નૂન બાળકો, ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હવે આજે આપણે જોવાનું છે હ્યુમન હેલ્થ ઉપર અફેક્ટ કરતા ઇન્સેક્ટ, એટલે કે એની ઉપર હ્યુમન હેલ્થ ઉપર એની સ્વાસ્થ્ય ઉપર શું અસર થાય છે હ્યુમનની. તો કે એમાં આપણે જોવાનું છે હાઉસ ફ્લાય એટલે કે ઘરમાંથી હ્યુમન લાઉસ એટલે કે શું કહેવાય લાઉસ એટલે કે પછી છે બેડ બગ અને ફ્લીસ એટલે કે ચાંચડ. આ હ્યુમન લાઉસ કે જે શરીર ઉપર જોવા મળતી આપણે જૂ કહીએ છીએ, લાઉસ માથામાં જોવા મળે છે, બેડ બગ છે, એના વિશે આપણે જાણવાનું છે. તો કે ફર્સ્ટ આપણે જોઈએ હાઉસ ફ્લાય. કોમન નેમ છે હાઉસ ફ્લાય, ઘરમાખી, જે આપણે બધી જગ્યાએ જોવા મળતી વર્લ્ડ વાઇડ પોપ્યુલેશન છે ઘરમાખીનું. એનું સાયન્ટિફિક નેમ છે મસ્કા ડોમેસ્ટિકા. પછી એનું લિનિયસ ઇન્સેક્ટા એટલે કે એને ઇન્સેક્ટા ક્લાસમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, ક્લાસિફિકેશન. ડિપ્ટેરા એનો ક્લાસ છે અને મ્યુસિડી એની ફેમિલી છે. હવે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ તો કે જોવા મળતી ઘરમાખી, જે તમને નીચે આકૃતિમાં દર્શાવેલી છે કે તમે જોઈ હશે. ધ હાઉસ ફ્લાય મસ્કા ડોમેસ્ટિકા લિનિયસ ઇઝ વેલ નોન કોસ્મોપોલિટિયન પેસ્ટ ઓફ બોથ ફાર્મ એન્ડ હોમ. એટલે કે કોસ્મોપોલિટન પેસ્ટ છે અથવા તો ઇન્સેક્ટ છે કે જે બંને જગ્યાએ જોવા મળે છે. ક્યાં? તો કે ફાર્મમાં એટલે કે ખેતર વાડી, અને હોમ એટલે કે ઘરે જોવા મળતી ઘરમાંથી વર્લ્ડ વાઇડ પોપ્યુલેશન છે એનું. This species is always found in associated with human or the activities of humans. એટલે કે ક્યાં જોવા મળે છે? તો કે હ્યુમનની આજુબાજુ કે જ્યાં મનુષ્ય કામ કરતો હોય ત્યાં વધારે પ્રમાણમાં ઘરમાખી જોવા મળે છે. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન સ્પીસીસ ફાઉન્ડ ઓન હોગ એન્ડ પોટ્રી ફાર્મ. એટલે કે જ્યાં મરઘા ઉછેર કેન્દ્ર થતું હોય, પોટ્રી ફાર્મ એટલે એ આપણે જોઈ ગયા, અને હોગ કે જ્યાં એનો સ્પીસીસ વધારે પ્રમાણમાં જોવા મળે છે. મોસ્ટ કોમન સ્પીસીસ મસ્કા ડોમેસ્ટિકા. ઓનલી આર હાઉસ ફ્લાય આર ન્યુસિયન્સ બટ ધે કેન ઓલ્સો ટ્રાન્સપોર્ટ ડિસીઝ. એટલે કે તે શું કરે છે? રોગો ફેલાવવાનું કામ કરે છે, અથવા તો ઓર્ગેનિઝમમાં રોગો ફેલાવે છે. કે ઘરમાખી દ્વારા મનુષ્યના હેલ્થ ઉપર ઘણા બધા રોગો થાય છે. તે એક પ્રકારની વાહક પણ છે અને રોગ ફેલાવનારી પણ માખી છે, ઇન્સેક્ટ છે. Fly population are not only in irritation to farm worker but when there are a nearby human habitation, a public health problem could occurs. એટલે કે શું કીધું કે ફ્લાય એક પોપ્યુલેશન છે એટલે કે એની વસ્તી ગીચતા વધારે જોવા મળે. તે એક ઇરિટેશન કરે છે. ઇરિટેશન કરતું વર્કર છે એટલે કે જ્યારે ખેતરોમાં વર્કર્સ જે કામ કરતા હોય, મજૂરો છે, તે ફાર્મમાં જે કામ કરતા હોય એને માખીઓ હેરાન કરતી નથી, પરંતુ જ્યાં હ્યુમન હેબિટેશન છે એટલે કે જ્યાં મનુષ્યની વસ્તી છે અથવા તો પબ્લિકના હેલ્થ ઉપર, લોકોની સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ અસર કરે છે, અથવા તો રોગ ફેલાવનારી વાહક તરીકે પણ ઓળખાય છે. હવે એનું ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તો કે ક્યાં ક્યાં જોવા મળે છે. તો કે ધીસ કોમન ફ્લાય originated on the steppe of Central Asia but now occur all inhabited continent in all climates from tropical to temperature. એટલે કે આ ઘરમાખી છે એ બધી જ જગ્યાએ સેન્ટ્રલ એશિયામાં જોવા મળે છે. વેરાયટી ઓફ એન્વાયરમેન્ટ રેન્જિંગ ફ્રોમ રેરલર ટુ અબ્રાન. એટલે કે અબ્રાનમાં જોવા મળતી મોસ્ટ કોમનલી સ્પીસીસ છે. ઇટ ઇઝ કોમનલી એસોસિએટેડ વિથ એનિમલ ફીસીસ બટ હેઝ એડપ્ટેડ વેલ ટુ ફીડિંગ ઓન ગાર્બેજ. એટલે કે જે ઘરમાખી છે એ ક્યાં જોવા મળે છે? તો કે એનિમલના મુખ ઉપર, માઉથ ઉપર. તમે જોતા હશો કે જે ડોમેસ્ટિક એનિમલ છે એટલે કે પાલતુ પ્રાણીઓ છે કે એના મોઢા ઉપર નકરી માખીઓ બેઠેલી હોય છે, ઘરમાખી. અથવા તો આપણે જમતી વખતે આજુબાજુ તમે જોયા હશે કે ગામડામાં વધારે પ્રમાણમાં ઘરમાખીનો ઉપદ્રવ વધારે હોય છે. હવે એનું એડપ્ટેશન ક્યાં થાય છે? તો કે એ પોતાનો વિકાસ કેવી રીતે કરે છે? તો કે ગાર્બેજ હોય છે એટલે કે કચરો, વધારાનો કચરો જ્યાં આપણે નાખતા હોઈએ છીએ એને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઇટ ઇઝ એબન્ડન્ટ ઓલમોસ્ટ એનીવેર પીપલ લાઈવ. એટલે કે જ્યાં લોકો જીવે છે ત્યાં ઓલમોસ્ટ એટલે કે એવરીવેર બધી જગ્યાએ જોવા મળતી ઘરમાખી છે. હવે એનું લાઈફ સાયકલ અને ડિસ્ક્રિપ્શન જોઈએ તો કે શું છે, કેવી રીતે એ ઘરમાખી બને છે, ક્યાં ફોર્મમાં. તો કે ધ હાઉસ ફ્લાય ઇઝ અ કમ્પ્લીટ મેટામોર્ફોસિસ. એટલે કે મેટામોર્ફોસિસ એટલે કે જુદા જુદા સ્ટેજ, પ્યુપા, લાર્વા, પછી એડલ્ટ, મેગોટ્સ, એ બધાય જે લાર્વા છે એ
એટલા માટે એને કમ્પ્લીટ મેટામોર્ફોસિસ કીધું. રૂપાંતરણની પ્રક્રિયા વિથ ડિસ્ટિંક્ટ એગ, જ્યારે ઘરમાંથી ઈંડા મૂકે છે એમાંથી શું બને છે? લાર્વલ અથવા તો મેગોટ્સ તમે કહી શકો. પછી એમાંથી પ્યુપામાં રૂપાંતરણ પામે છે અને એમાંથી પુખ્ત ઘરમાંથી બને છે. આ બધા સ્ટેજીસ જોવા મળે છે, એટલે કે કમ્પ્લીટ મેટામોર્ફોસિસ કીધું રૂપાંતરણની પ્રક્રિયા, કે જે ઘરમાંથીમાં બધા સ્ટેજ જોવા મળે છે. ધ હાઉસ ફ્લાય ઓવર વિન્ટર ઇન આઇધર ધ લાર્વર ઓર પ્યુપલ સ્ટેજ અંડર ધ મેન્યુઅર ફ્લાય ઓર ઇન ધ અધર પ્રોટેક્ટેડ લોકેશન. એટલે કે ઈંડા ક્યાં મૂકે છે? કે જ્યાં લાર્વલ અને પ્યુપા સ્ટેજનો અંદર પ્લાયની અંદર, એટલે કે જે પાઇપલાઇન હોય છે એની અંદર જે પ્રોટેક્ટેડ લોકેશન, કે જે ઈંડાને રક્ષણ મળી શકે ત્યાં એવી જગ્યાએ ઘરમાંથી શું કરે છે? ઈંડા મૂકે છે. અને શું થાય છે? ડેવલપમેન્ટ ઓફ ધ હાઉસ ફ્લાય ઓપ્ટિમમ એન્ડ ઇટ્સ કેન કમ્પ્લીટ ઇટ્સ લાઈફ સાયકલ ઇન ધ લિટલ 7-10 days. એટલે કે ઘરમાંથીની જે કમ્પ્લીટ એનું આખું જે બધી અવસ્થા છે, સ્ટેજીસ છે, એક છે, લાર્વા છે, પ્યુપા અને એડલ્ટ, એની જે બધી આખી લાઈફ સાયકલ છે, જીવનચક્ર, એ કેટલા દિવસમાં પૂર્ણ કરે છે? તો કે 7 થી 10 દિવસમાં. સબ ઓપ્ટિમલ કન્ડિશન ધ લાઈફ સાયકલ મે રિક્વાયર અપ ટુ 2 months, એટલે કે 2 month સુધી ચાલે છે. મેની એઝ ટુ 10 to 12 જનરેશન મે અકર એન્યુઅલી ઇન ટેમ્પરેચર રિજિયન, કે જ્યારે એનું બ્રીડિંગ સિઝન ક્યારે ઈંડા મૂકે છે? કે જ્યારે તાપમાનવાળું જે રિજિયન હોય અથવા તો જગ્યા હોય ત્યાં મૂકે છે. હવે આપણે બીજું છે હ્યુમન લાઉસ, કે જે હ્યુમન ઉપર અસર કરે છે. જૂ, એને કહેવાય પ્લુરારી લાઇસ, એટલે કે જૂ છે, માથામાં જોવા મળતી જૂ છે, બીજે મનુષ્યના શરીર ઉપર જોવા મળતી જૂ છે, બધી અલગ અલગ પ્રકારની હોય છે. હવે એનું કોમન નેમ ફોર મેમ્બર ઓફ ઓવર 3000 સ્પીસીસ ઓફ વિંગલેસ ઇન્સેક્ટ ઓફ ધ ઓર્ડર થેરીરેપ્ટેરા. થેરીરેપ્ટેરામાં એટલે કે 3000 પાંખવિહીન જેટલી સ્પીસીસ લાઉસની જોવા મળે છે. ઓર્ડર કયો? થીરેપ્ટેરા. કે ઇન્સેક્ટમાં 3000 જેટલી લાઉસની સ્પીસીસ જોવા મળે છે. હવે ટેક્ઝોનોમિક ક્લાસિફિકેશન જોઈએ તો કે ફાઇલમ આર્થ્રોપોડા, એટલે કે કોષ્ઠાંતી સમુદાયમાં એનું શરીર 3 ભાગમાં વિભાજિત હશે: હેડ, થોરેક્સ અને એબ્ડોમેન. ક્લાસ છે ઇન્સેક્ટા, સબક્લાસ છે ટેરીગોટા અને ઓર્ડર છે થેરીપ્ટેરા, કે જેમાં 3000 જેટલી સ્પીસીસ વિંગલેસ, એટલે કે પાંખવિહીન કોમન સ્પીસીસ છે લાઉસની, જૂની. હવે 3 ઓફ વિચ આર ક્લાસિફાઈ એઝ અ હ્યુમન ડિસીઝ એજન્ટ, એટલે કે હ્યુમનમાં જે રોગો ફેલાવનારો જે એજન્ટ, એટલે કે વાહક તરીકે કઈ લાઉસ હોય છે જૂ? તો કે હેડ લાઉસ, પેડિક્યુલસ હ્યુમનસ કેપિટીસ એનું સાયન્ટિફિક નેમ છે હેડ લાઉસ, એટલે કે માથામાં જોવા મળતી જૂ, બોડી લાઉસ, કે પેડિક્યુલસ હ્યુમનસ કોર્પોરિસ, કે જેનું સાયન્ટિફિક નેમ છે બોડી લાઉસ, એટલે કે શરીર ઉપર જોવા મળતી જૂ. બીજી છે પબ્લિક લાઉસ, કે થીરસ પ્યુબિસ, એટલે કે પબ્લિકમાં જોવા મળતી લાઉસ, એટલે કે જૂ. ધે આર ઓબ્લિગેટ એક્ટોપેરાસાઇટ ઓફ એવરી એવિયન એન્ડ મેમેલિયન ઓર્ડર એક્સેપ્ટ ફોર મોનોટ્રીમિસ, એટલે કે વધારે એક્ટોપેરાસાઇટ, એટલે કે બીજા પ્રાણીઓ ઉપર આધાર રાખીને જીવતી જૂ છે. શેમાં? તો કે પક્ષીઓમાં અને સસ્તનોમાં, જેના શરીર ઉપર એક્ટોપેરાસાઇટ તરીકે પરોપજીવી તરીકે હોય છે અને શરીર સાથે ચોંટેલી હોય છે, મોનોપ્ટેરિજીમાં. એમાં પ્લેટીપસ અને એકેડસ, એટલે કે આ જે પ્લેટીપસ છે, બતક ચાંસ છે, એના શરીર ઉપર બેટ છે, એટલે કે ચામાચીડિયું, વેલ્સ છે, ડોલ્ફિન છે, પોર્પાઇન્સ છે, પછી પેંગોલિન છે, કે જેના શરીર ઉપર એક્ટોપેરાસાઇટ, એટલે કે બહારની બાજુએ શરીર ઉપર ચોંટેલી હોય છે. હવે એની બાયોલોજી જોઈએ તો કલર વેરાઇઝ ફ્રોમ ધ પેલ બેઝિક ટુ ડાર્ક ગ્રે, એટલે કે પેલ બેઝિક કલરનો ગ્રે કલરનો હોય છે એનો કલર, બોડીનો કલર. ઇટ ફીડ ઓન ધ બ્લડ, એટલે કે જ્યારે પ્રાણીના શરીર ઉપર જે જૂ ચોટેલી હોય છે તે પ્રાણીમાંથી શું સક કરે છે? બ્લડ સક કરે છે, એટલે કે ચૂસે છે, જે પોતાના વિકાસ માટે અથવા તો પોષણ માટે
જે એક્ટોપેરાસાઇટ છે એના શરીરમાંથી યજમાનમાંથી શું કરે છે, બ્લડનું સક કરે છે પોષણ અને વિકાસ માટે. ઇટ મે બીકમ કન્સિડરલી ડાર્કર, એટલે કે પછી જે લોહી ચૂસીને શેમાં પરિણમે છે, તો કે ડાર્કર એટલે કે ગ્રેઇશ કલરની, મરૂન કલરની હોય છે. ફિમેલ લાઈસ આર યુઝ્યુઅલી મોર કોમન ધેન ધ મેલ, એટલે કે જે ફિમેલ લાઈસ હોય છે, માદા જૂ હોય છે, તે કોમન હોય છે શેના કરતાં, તો કે મેલ કરતાં, નર કરતાં. એન્ડ સમ સ્પીસીસ આર ઇવન નોન ટુ બી પાર્થેનોજેનેટિક, એટલે કે પાર્થેનોજેનેટિક તરીકે પણ અમુક સ્પીસીસ છે એ ઓળખાય છે. ધ લાઉસ એગ ઇઝ કોમનલી કોલ્ડ અ નીટ, એટલે કે જે જૂના એગ છે, ઈંડાઓ છે, એને શું નામથી ઓળખાય, તો એને નીટ તરીકે પણ ઓળખાય છે. મેની લાઈસ અટેચ ધેર એગ ટુ ધેર હોસ્ટ હેર વિથ સ્પેશિયલાઇઝ સલાઇવા, એટલે કે જ્યારે અમુક ઘણી બધી જે જૂ હોય છે તે શેની સાથે, એના જે ઈંડા હોય છે તે હોસ્ટના એટલે કે યજમાનના વાળ સાથે શું હોય છે, ચોટેલા હોય છે. શેના દ્વારા, તો કે સલાઈવા એટલે કે લાળ ગ્રંથિ દ્વારા ચોટેલા હોય છે. કે જે જૂ હોય છે એના મુખમાંથી શું થતો હશે, લાળ ગ્રંથિનો સ્ત્રાવ થતો હશે. કે જે મનુષ્યમાં તમે અમુક વખત જોતા હશો કે વાળમાં જૂ પડી જવાને લીધે સતત ને સતત ખંજવાળ આવે છે, અમુક તો એમાંથી રોગ પણ થાય છે. જે સલાઈવા હોય છે એ હેર સાથે, અથવા કે હેર બોન્ડ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટુ સેવર વિધાઉટ સ્પેશિયલાઇઝ પ્રોડક્ટ, એટલે કે જૂને આપણે કાઢવી હોય તો એને સ્પેશિયલાઇઝ, જેને આપણે લીખ કહીએ છીએ, કે જે ઈંડા મૂકીને એનું જે લાઈફ સાયકલ પૂરી કરે છે. હેરમાં જે સલાઈવા છે એ હેર સાથે શું કરે છે, બોન્ડ બનાવી નાખે છે, એવો બોન્ડ બનાવી નાખે છે કે એને કાઢવી મુશ્કેલ પડે છે. એને કોઈ પણ સ્પેશિયલાઇઝ પ્રોડક્ટ દ્વારા આપણે કાઢી શકતા નથી. લાઈસ ઇનહિબિટિંગ બર્ડ હાવેવર મેની સિમ્પલી લીવ ધેર એગ ઇન પાર્ટ્સ ઓફ ધ બોડી, એટલે કે અમુક જે લાઈવ હોય છે તે મનુષ્યના, તમે સાંભળ્યું છે કે પહેલાંના સમયમાં લોકો નાતા નહોતા એટલા માટે એના બોડી ઉપર શું જૂ પડી જતી હતી. હવે બોડીની શરીર ઉપર જોવા મળતી જૂ કે જે વધારે પ્રમાણમાં પ્રીનિંગ કરે છે અથવા તો ખંજવાળ આવે છે, ઇરિટેશન થાય છે, જૂના લીધે થઈને ઇરિટેશન થાય છે, ચાંદા પડી જાય છે. ઇન્ટેરિયર ઓફ ફીધર શિફ્ટ, અથવા તો અમુક જે પ્રાણીઓ હોય છે કે જેના ફીધર છે એટલે કે પાંખો છે અથવા તો પીછા છે, એમાં અંદરની તરફ ચોંટી જાય છે જો કે જેના લીધે થઈને શું થાય છે, પક્ષીઓ છે, મનુષ્ય છે, એને ઇરિટેશન થાય છે, સતત ને સતત ખંજવાળ આવતી રહે છે. લિવિંગ લાઈસ એગ ટેન ટુ બી પેલ વ્હાઇટ, એટલે કે જીવંત જૂ છે એના એગ એટલે કે ઈંડા કેવા હોય છે, પેલ વ્હાઇટ હોય છે, એટલે કે સફેદ કલરના હોય છે. ડેડ લાઈસ એગ્સ આર મોર યલો, એટલે કે જે મરી ગયેલી જૂ છે એના ઈંડા કેવા હોય છે, પીળા કલરના હોય છે. મોસ્ટ લાઈસ આર અ સ્કેવેન્જર, એટલે કે વાહક તરીકે કામ કરે છે. સ્કેવેન્જર એટલે કે સફાઈ કામદાર તરીકે. ફીડિંગ ઓન ધ સ્કિન, અથવા તો એનો ખોરાક તરીકે જરૂરિયાત પ્રમાણે સ્કિનમાંથી શું કરે છે, અધર ડેબ્રીઝ ફાઉન્ડ ઓન ધ હોસ્ટ બોડી, એટલે કે સ્કિનમાંથી બ્લડનું સક કરે છે અથવા તો ડેબ્રીઝ મનુષ્યના બોડી ઉપર જોવા મળે છે. બટ સમ સ્પીસીસ ફીડ ઓન ધ સબસ્કેવિયસ સિક્રિશન એન્ડ બ્લડ, એટલે કે એનો ખોરાક તરીકે સબસિક્યસ એટલે કે જે પરસેવાનો સ્ત્રાવ થાય છે તો એનું સિક્રિશન થાય છે બ્લડનું, તેનો શું કરે છે, સકિંગ કરે છે અથવા તો શોષણ કરે છે. મોસ્ટ આર ફાઉન્ડ ઓન ઓનલી સ્પેસિફિક ટાઈપ ઓફ એનિમલ, એટલે કે ક્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે કે જે સ્પેસિફિક ટાઈપના એનિમલ હશે કે સ્પેશિયલ. ઇન સમ કેસીસ ઓનલી વન પર્ટિક્યુલર પાર્ટ ઓફ ધ બોડી, કે જે પ્રાણીઓના શરીર ઉપર જોવા મળતી છે. સમ એનિમલ આર નોન ટુ હોસ્ટ અપ ટુ 15 ડિફરન્ટ સ્પીસીસ, એટલે કે અમુક પ્રાણીઓ ઉપર 15 જેટલી અલગ અલગ સ્પીસીસ જોવા મળે છે. 3 ઇઝ અ ટિપિકલ ફોર અ મેમલ્સ એન્ડ 2 to 6 ફોર અ બર્ડ, એટલે કે 3 પ્રકારની જે લાઉસ છે, હ્યુમન લાઉસ, કે જે સસ્તનમાં જોવા મળે છે અને 2 થી 6 જેટલી પક્ષીઓમાં જોવા મળે છે. લાઈસ જનરલી કેન નોટ સર્વાઈવ ફોર લોંગ એન્ડ રિમૂવ ફ્રોમ ધેર હોસ્ટ, એટલે કે લાંબા સમય સુધી તે મનુષ્યના યજમાન તરીકે શું કરે છે, સર્વાઈવ કરી શકતી નથી, જીવી શકતી નથી, અને સરળતાથી આપણે રિમૂવ થઈ શકતી નથી યજમાનમાંથી. હવે વેક્ટર તરીકે જો તમે, એટલે કે વાહક તરીકેનું બાયોલોજી આવી રીતે હોય છે લાઈસ, એટલે કે 3 ટાઈપ્સની લાઈસ આપણે હેડ લાઈસ એટલે કે કેવી હોય છે તમને આકૃતિમાં દર્શાવેલી છે.
તે લાંબી કેટલી હોય છે તો કે 2 થી 3 મિલીમીટર લાંબી હોય છે. પછી બોડી લાઇસ પેડિક્યુલસ હ્યુમનસ કે એ કેટલી હોય છે તો કે 2.3 થી 3.6. ત્રણેય લાઇસમાં ડિફરન્ટ જોવા મળે છે. તમે જો 3rd નંબરની છે પબ્લિક લાઇસ, એ થોડાક ને ટિક્સને મળતી આવે છે, એટલે કે ઈતળીને મળતી આવે છે. તો કે આ ત્રણેય વાહક તરીકે કામ કરે છે, જે મનુષ્યમાં રોગો ફેલાવે છે, મનુષ્યના હેલ્થ ઉપર. હવે એની મોર્ફોલોજી જોઈએ લાઉસની, તો કે ડોર્ઝો વેન્ટ્રલી ફ્લેટેન એટલે કે ચપટી હોય છે વક્ષ પાર્શ્વ બાજુએ. ઇલોંગેટેડ બોડી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ હેડ, થોરેક્સ એન્ડ એબ્ડોમેન એટલે કે એનું શરીર છે 3 ભાગમાં વિભાજિત છે, શીર્ષ, ઉરસ અને ઉદર. એમાં ફર્સ્ટ જોઈએ હેડ, તો કે સ્મોલર ધેન થોરેક્સ એટલે કે ઉરસ કરતાં શીર્ષ છે એ કેવું હોય છે, નાનું હોય છે. રેક્ટેન્ગ્યુલર, ઓવડિયલ એન્ડ પોઇન્ટેડ એન્ટેરિયરલી એટલે કે કેવું હોય છે, રેક્ટેંગલ એટલે કે લંબચોરસ હોય છે, ઓવડિયલ એટલે કે અંડાકાર હોય છે, અને આગળની બાજુએથી એટલે કે એન્ટેરિયર બાજુએથી કેવું હોય છે, પોઇન્ટેડ એટલે કે તીક્ષ્ણ હોય છે. એન્ટેની 5 જોઇન્ટેડ પેર સિચ્યુએટેડ એન્ટેરર ટુ આઈસ, એની જે એન્ટેના હોય છે એટલે કે ટેન્ટેકલ્સ સૂત્રાંગો હોય છે તે 5 જોડ પેર હોય છે, એટલે કે 5 જોઇન્ટેડ હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને શેની સાથે હોય છે, આઈસ એટલે કે આંખ સાથે એન્ટેરિયર બાજુએ જોડાયેલા હોય છે. બિયર 6 પેર ઓફ પ્રીસ્ટોમલ ટીથ એટલે કે જે દાંત હોય છે એ કેટલા હોય છે, 6 જોડ હોય છે. ટીથ યુઝ ટુ એન્કર ટુ ધ સ્કિન એટલે કે જ્યારે લાઉસ કે એક્ટોપેરાસાઇટ તરીકે મેમલ્સ અથવા તો જે બર્ડ જેનો યજમાનના ચામડીમાં એન્કર તરીકેનો ઉપયોગ કરે છે ટીથનો સ્કિનમાં. હવે એવરીડે ડ્યુરિંગ સકિંગ એટલે કે એવરીવેર એ શું કરે છે, બ્લડને સક કરે છે ચામડીમાંથી. કટિંગ ઓર્ગન સ્ટાઇલ કન્ટેન અ પેર ઓફ ફ્યુઝ ઓફ મેક્ઝિલી, હાઇપોફેરિંગ્સ એને લેબિયમ પ્લેસ વેન્ટ્રિકલ સપોર્ટિંગ હાઇપોફેરિંગ્સ એન્ડ મેક્ઝિલી. આ શું છે તો કે બ્લડને સક કરવામાં મદદ કરે છે. કટિંગ ટાઈપના જે ટીથ હોય છે, તમે માઉથ પાર્ટ તમે ટીવાયમાં ભણવામાં આવશે અલગ અલગ એ પ્રાણીના. તો કે થોરેક્સ બીજું છે તો કે સ્ક્વેરિશ ઇન શેપ એટલે કે સ્ક્વેર ટાઈપનો હોય છે. એક્સટર્નલી 3 સેગમેન્ટ નોટ ડિસ્ટિંક્ટ એટલે કે 3 ભાગમાં વિભાજિત છે થોરેક્સ. પોઝિસ 3 પેર ઓફ વેરી સ્ટ્રોંગ લેગ, ઈચ ઓફ ધ લેગ 5 સેગમેન્ટ એટલે કે જે એના પગ છે એ 5 ભાગમાં વિભાજિત છે અને 3 પેર સ્ટ્રોંગ જોવા મળે છે. થેરસ ઇઝ અનજોઇન્ટેડ, ઈચ એન્ડ ઇઝ અ હુક ક્લો એટલે કે જે થેરસ નામનું જે પેર છે એપેન્ડિસિસ છે ઉપાંગ છે તે હુક જેવું અથવા તો ક્લો જેવું કે જે વળેલું હશે. ત્રીજું છે એબ્ડોમેન ડિવાઇડેડ ઇન્ટુ 9 સેગમેન્ટ. એબ્ડોમેન એટલે કે ઉદર કે તે 9 ભાગમાં વિભાજિત છે. પોસ્ટેરિયર પાર્ટ નેરો એટલે કે ઊંડાણવાળો અને રાઉન્ડેડ ઇન મેલ એટલે કે મેલમાં કેવો હોય છે, ગોળાકાર હોય છે. ઇન ફિમેલ ટર્મિનલ સેગમેન્ટ ઇઝ અ બાયલોબ્ડ એટલે કે જે ટર્મિનલ છે લાસ્ટ જે ભાગ છે એ કેવો હશે, બાયલોબ્ડ હોય છે. લાસ્ટ સેગમેન્ટ બિયર અ પેર ઓફ ઇન્ટરનલી કવડ ગોનોપોડ્સ યુઝ અ ગાપ્સ હેર એન્ડ ફાઇબર. ગોનોપોડ એટલે કે જનન છિદ્ર કે જે એનું જે આખી લાઈફ સાયકલ હશે અથવા તો એની જે લાઈફ સાયકલ એટલે કે જે બીજા બચ્ચાને જન્મ આપશે એમાં ગોનોપોડ જનન પિંડો આપણે કહી શકીએ કે જે ગ્રાપ્સ હેર એટલે કે ફાઇબર જે મનુષ્યના હેરમાં અથવા તો બોડી ઉપર ઈંડા મૂકવામાં હેલ્પ કરશે. મોર્ફોલોજી ઓફ લાઉસ જો તમે આવી રીતે દેખાય છે આખી મોર્ફોલોજી લાઉસની. હવે એની લાઈફ સાયકલ જોઈએ તો કે ક્યાં ક્યાં વિભાગમાં ઉપયોગી છે. તો 3 સ્ટેજીસ ઇન લાઈફ સાયકલ એટલે કે 3 સ્ટેજમાં જોવા મળે છે લાઉસની લાઈફ સાયકલ એટલે કે કેવી હશે, ઇનકમ્પ્લીટ હશે. પેલું છે એગ લાર્વા અથવા તો તમે નિમ્ફ કહી શકો. બીજું છે એડલ્ટ એટલે કે એગ કેવા હોય છે, એગ કોલ્ડ નીટ જેને આપણે એના એગને શું કહેવાય, નીટ તરીકે પણ ઓળખાય છે. લેડ સિગ્નલી ઓર ઇન ગ્રુપ એટલે કે એક ઈંડા મૂકે છે અથવા તો ગ્રુપમાં જથ્થા તરીકે મૂકે છે. આર ફાઇમરલી અટેચ ટુ ધ હેર કે જે શું હશે, વાળ સાથે જોડાણેલા છે અથવા તો ફાઇબરલી કમિટિંગ સબસ્ટન્સ એટલે કે સલાઈવા દ્વારા જે ઈંડા મૂકશે જથ્થામાં અથવા તો સિંગલ કે જે વાળ સાથે જોડાણેલા હશે. સ્મોલ વાઇડ ઓવર્ડ બોડી એટલે એની બોડી કેવું હોય છે, એગનું
તો કે નાનું હોય છે, સફેદ હોય છે અને અંડાકાર જેવું હોય છે. પોઇન્ટેડ એટ ધ વન એન્ડ એન્ડ ટ્રંકેટેડ એન્ડ પિટેડ એટ ધ વન એન્ડ, કે એના છેડાઓ હોય છે. ફિમેલ લે અપ ટુ 300 eggs એટ ધ રેટ ઓફ 40 to 9 days, એટલે કે જે માદા હોય છે 300 જેટલા ઈંડા 4 થી 9 દિવસમાં મૂકે છે. હેચ વિથિન ધ 6 to 9 day, એટલે કે એને સેવે છે તો કે 6 થી 9 દિવસમાં. અંડર ફેવરેબલ કન્ડિશનમાં, કે જ્યાં 22 સેલ્સિયસ જેટલું શું હશે, તાપમાન હશે, એના પ્રમાણમાં જે ઈંડાને સેવે છે 6 થી 9 દિવસમાં. એમાંથી શું ઉત્પન્ન થાય છે તો કે લાર્વા અથવા તો નિમ્ફ, કે લુક વેરી મચ લાઇક ધ એડલ્ટ, એટલે કે પુખ્તને મળતું આવે છે થોડા પ્રમાણમાં લાર્વા. ફીડ ઓન ધ હોસ્ટ એક્વાયર મેચ્યોરિટી આફ્ટર 3 મોલ્ડ, એટલે કે જ્યારે યજમાનને મળતું આવે, પુખ્તને મળતું આવે છે તેને હોસ્ટના અથવા તો યજમાનના પોતાના ખોરાક તરીકે મેચ્યોરલી 3 મોલ્ડ હોય છે. સ્ટેજીસ મે ટેક 10 to 15 day, એટલે કે જે લાર્વા નામનું સ્ટેજ છે એ 10 થી 15 દિવસ પછી શેમાં પરિણમે છે, એડલ્ટમાં. એન્ટાયર સાયકલ ટેક અરાઉન્ડ 50 to 70 days ફ્રોમ એગ ટુ એડલ્ટ, એટલે કે 15 થી 17 દિવસ પછી જે એગમાંથી આખી લાઈફ સાયકલ, એટલે કે એગમાંથી શું બન્યા, લાર્વા, નિમ્ફ, એ 15 થી 17 દિવસ પછી શું બને છે, એડલ્ટ બની જાય છે, પુખ્ત બની જાય છે. એડલ્ટ લાઈવ અરાઉન્ડ 30 to 50 days, એટલે કે જે એડલ્ટ પુખ્ત લાઉસ બની તો એ 30 થી 50 દિવસ સુધી જીવે છે. હવે જો એની આખી લાઈફ સાયકલ આપેલી છે કે એની પ્યુપા અવસ્થા છે, કેવી રીતે પુખ્ત બને છે, નિમ્ફ છે, તો કે એના દ્વારા કયા કયા ડિસીઝ થાય છે હ્યુમન હેલ્થ ઉપર, તો કે એપિડેમિક થાઇમસ, તો એનો વાહક તરીકે કોણ હોય છે, તો કે રિક્સટેસિયા પ્રોબજેકી, તો કે વાહક તરીકે જે આ રોગને ફેલાવે છે, કે તમને અલગ અલગ જે હ્યુમનમાં થતા રોગો આપેલા છે. તો કે એનો કંટ્રોલ કેવી રીતે કરવો હવે આપણે લાઈવ્સનો, તો કે હેડ એને ક્રેબ લાઈવ્સ, તો કે લોશન કન્ટેનિંગ 0.5% મેલેથિન, કે જે મેલેથિન નામનું જે લોશન આવે છે જે 0.5% હોય છે એને માથામાં લગાવવું જોઈએ, કે જે હેડ લાઉસને આપણે દૂર કરી શકાય. શુડ બી લેફ્ટ ફોર 12 to 24 hours ધેન વોશ્ડ, એટલે કે જ્યારે આપણે આ લોશન લગાવીએ હેરમાં 0.5% વાળું મેલેથિન નામનું, તો કે એને 12 થી 24 કલાક સુધી રાખીને પછી એને શું કરવાનું, વોશ કરી નાખવાનું. ડસ્ટ કન્ટેનિંગ કાર્બાઇલ ઇઝ ઓલ્સો અફેક્ટિવ, એટલે કે જે ડસ્ટ હોય છે કાર્બાઇલ નામની એને અફેક્ટ કરે છે લાઈવ્સને, કે જે એને મારી શકે. બોડી લાઈવ્સને કેવી રીતે, તો કે પાવડર કન્ટેનિંગ 1% ઓફ મેલેથિન ઇઝ અ ટ્રીટમેન્ટેડ ઓફ ચોઇસ, એટલે કે એ આપણી ચોઈસ છે કે જે 1% મેલેથિન હોય છે એને પાવડર તરીકે આપણા બોડી ઉપર લગાવવો જોઈએ. એપ્લાય ટુ ધ ઇનર સરફેસ ઓફ ધ ક્લોથિંગ એન્ડ સોક્સ, એટલે કે કપડાની અંદરની બાજુએ, કે જ્યાં વધારે બોડી લાઈસ, એટલે કે શરીરની જૂ જોવા મળે છે ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ, એપ્લાય કરવું જોઈએ અંદરની સરફેસ સુધી, કે જ્યાં કપડાં પહેરેલા હોય છે અને સોક હોય છે, કે જ્યાંથી બ્લડ સક કરતી. અબાઉટ 50 ગ્રામ ઓફ ઇન્સેક્ટિડિયલ પાવડર આઈડી નીડેડ ફોર સિંગલ પર્સન, એટલે કે જે 50 ગ્રામ જેટલો પાવડર છે કે જે આ બોડી લાઈસને મારી શકે, કે એ એક માણસને જરૂર પડે છે. પર્સનલ હાઇજાઇન, એટલે કે ડેઇલી બાથ વિથ સોપ એન્ડ વોટર, કે જે પર્સનલ હાઇજીન નામનો સોપ છે એને એ સાબુથી આપણે રોજ નાહવું જોઈએ. ગુડ કેર ઓફ લોંગ હેર, એટલે કે સારા વાળને ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ક્લોથિંગ ટોબ વોશ ઇન હોટ વોટર એન્ડ સોપ એન્ડ આયર્ન, એટલે કે જે આપણે કપડાં પહેરેલા હોય છે બોડી ઉપર જેના લીધે થઈને જૂ જોવા મળે છે એને ગરમ પાણીમાં આપણે શું કરવા જોઈએ, ધોવા જોઈએ અથવા તો સાબુથી નાહવું જોઈએ, કે જે આયર્નયુક્ત હોય છે, આયર્નો યુક્ત હોય છે. હવે ત્રીજું છે બેડ બગ, તો કે બેડ બગ ડિરાઈવ ફ્રોમ ધ પ્રિફર હેબિટાટ ઓફ ધ ઇન્સેક્ટ, એટલે કે એની પર્ટિક્યુલર હેબિટાટ શું છે, તો કે વર્મ હાઉસીસ એન્ડ નિયર બાય ઓર ઇનસાઇડ ધ બેડ એન્ડ બેડિંગ, એટલે કે ક્યાં જોવા મળે છે, કે જ્યાં ગરમ ઘરો હશે અથવા તો નિયર બાય ઓર ઇનસાઇડ બેડની બાજુમાં અથવા તો બેડિંગમાં જોવા મળે છે. પેરાસાઇટિક ઇન્સેક્ટ ધેટ ફીડ એક્સક્લુસિવલી ઓન બ્લડ, તો કે એક પરોપજીવી ઇન્સેક્ટ છે, કીટક છે, તે શું કરે છે, તે બ્લડનો ખોરાક તરીકે રુધિરનો ઉપયોગ કરે છે, બ્લડનો ઉપયોગ કરે છે. ફીડ ઓન ધેર હોસ્ટ, એટલે કે યજમાનમાંથી વિધાઉટ બિંગ અ નોટાઇસ, એટલે કે જે
યજમાનમાં બ્લડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ટેક્ઝોનોમિક ક્લાસિફિકેશન જોઈએ તો કે આર્થ્રોપોડામાં એટલે કે ફાઇલમ છે આર્થ્રોપોડા, ક્લાસ ઇન્સેક્ટા, ઓર્ડર છે હેમિપ્ટેરા, સબ ઓર્ડર છે હિટ્રોપ્ટેરા, ફેમિલી છે ક્લાઇમિસીડી. ફેમિલી ક્લાઇમિસીડી કન્સિસ્ટ ઓફ 4 સબફેમિલી એન્ડ 35 સ્પીસીસ છે. ક્લાઇમિસીડીમાં બેડબગને શું કર્યું છે, મૂકવામાં આવ્યું છે. એમાં સબ ફેમિલી 4 જોવા મળે છે અને તેમાં 35 જેટલી સ્પીસીસ જોવા મળે છે બેડબગની. ઓફ ધીસ ઓનલી સી લેક્ટ્યુલારિસ એન્ડ સી હેમિપ્ટેરસ આર મેડિકલી ઇમ્પોર્ટન્ટ, કે જે બેડબગ છે કે જે મેડિકલી રીતે કેવી છે, ઇમ્પોર્ટન્ટ છે, વધારે મહત્ત્વની છે. સાયમેક્સ લેક્ટ્યુલારિસ ધ કોમન બેડબગ, કે કાયમેક્સ લેક્ટ્યુલારિસ નામની જે બેડબગ છે એ કોમન છે. ઇઝ ધ બેસ્ટ નોન એઝ અ પ્રિફર ટુ ફીડ ઓન હ્યુમન બ્લડ, એટલે કે મનુષ્યના રુધિરમાંથી શું કરે છે, ફીડ કરે છે, એટલે કે ખોરાક તરીકે ઉપયોગ કરે છે મનુષ્યના રુધિરનો. હવે એની બાયોલોજીકલ જોઈએ તો કે એડલ્ટ બેડબગ આર લાઇટ બ્રાઉન એન્ડ રેડિશ બ્રાઉન, એટલે કે લાઇટ બ્રાઉન કલરની હોય છે, મરૂન કલરની અથવા તો લાલાશ પડતા ભૂખરા રંગની હોય છે. ફ્લેટન એટલે કે ચપટી, ઓવલ એટલે કે અંડાકાર એનો આકાર હોય છે. હેવ નો હાઇન્ડ વિંગ એટલે કે પાછળની પાંખો હોતી નથી, હાઇન્ડ વિંગ એટલે કે પાછળ. ન્યૂલી હેચ નિમ્ફ આર ટ્રાન્સ્યુલન્ટ, એટલે કે જે હેચ થયેલા જે નિમ્ફ છે, એગમાંથી જ્યારે નિમ્ફ બને છે બેડબગના, તે કેવા હોય છે, ટ્રાન્સપરન્ટ હોય છે, એટલે કે પારદર્શક હોય છે. લાઇટર ઇન કલર એટલે કે ચમકતા હોય છે. અને બીકમ બ્રાઉનર હેઝ ધે મોલ્ટ એન્ડ રીચ મેચ્યુરિટી, એટલે કે પછી તે કેવા થાય છે, મોલ્ટમાં પરિણમે છે અને મેચ્યોરિટી એટલે કે પુખ્ત બને છે બેડબગ. એડલ્ટ ગ્રો ટુ 4 to 5 મિલીમીટર, એટલે કે પુખ્ત હોય છે એ કેટલું હોય છે, 4 થી 5 મિલીમીટર જેટલું લાંબુ હોય છે અને 1.5 થી 3 મિલીમીટર જેટલી એની વીથ હોય છે, એટલે કે જાડાઈ હોય છે. નિમ્ફ ઓફ એની એજ હેઝ જસ્ટ કન્ઝ્યુમ અ બ્લડ મિલ હેવ બ્રાઇટ રેડ ટ્રાન્સપરન્ટ એબડોમેન્ટ, એટલે કે જે નિમ્ફનું બ્લડ હોય છે જ્યારે હોસ્ટમાંથી સક કરે છે તે ક્યારે કેવું દેખાય છે, તો કે બ્રાઇટ હોય છે, એટલે કે ચળકતું પારદર્શક એનું કેવું હોય છે, એબડોમેન હોય છે, ઉરસ હોય છે, ઉદર હોય છે. ઇન નેક્સ્ટ સેવરલ અવર ફેડિંગ ટુ બ્રાઉન એન્ડ ઓપેક્યુ બ્લેક વિથિન 2 days એઝ ધ ઇન્સેક્ટ ડાયજેસ્ટ ઇટ મીલ, એટલે કે જે થોડા દિવસ પછી એટલે કે નેક્સ્ટ સેવરલ હશે થોડાક કલાકો પછી એનું શરીર કેવું થાય છે, જ્યારે હોસ્ટમાંથી બ્લડ સક કરે છે ત્યારે એ મરૂન કલરનું દેખાય છે અથવા તો કાળાશ પડતા રંગનું. 2 દિવસ પછી તે ઇન્સેક્ટ શું કરે છે, ડાયજેસ્ટ ઇટ મીલ, એટલે કે એનો ખોરાક તરીકે એનું પાચન કરે છે 2-3 દિવસ પછી. બેડબગ વેન વર્મ એન્ડ એક્ટિવ ધેર મોમેન્ટ આર મોર એન્ટ લાઇક, એટલે કે એની જે મોમેન્ટ છે, પ્રચલન છે એ કેવું હોય છે, કીડીઓ જેવું હોય છે. લાઇક અ મોસ્ટ અધર ટ્રુ બગ તે એમિટ કેરેક્ટરિસ્ટિક disgregable odor when crushes due to their stink gland in the metasternum, કે જે સ્ટિંક ગ્લેન્ડ હોય છે એમાંથી શું કરે છે, સક કરે છે મેટાસ્ટર્નમમાંથી. હવે એની મોર્ફોલોજી જોઈએ, બાહ્યાકાર વિદ્યા, તો કે ડોર્ઝો વેન્ટ્રલી ફ્લેટેર, પાર્શ્વ વક્ષ બાજુએ કેવું હોય છે, ચપટું હોય છે. મેઝરમેન્ટ એટલે કે 4 થી 6 મિલીમીટર જેટલું લેન્થ હોય છે, લાંબુ હોય છે. અને બ્રીથ એટલે કે જાડાઈ 3 મિલીમીટર જેટલી એની જાડાઈ હોય છે. બોડી કન્સિસ્ટ ઓફ હેડ, થોરેક્સ એન્ડ એબડોમેન, 3 ભાગમાં શરીર વિભાજિત છે, શીર્ષ, ઉરસ અને ઉદર. હેડ કેવું હોય છે, તો કે શોર્ટ એન્ડ બ્રોડ, એટલે કે પહોળું અને ટૂંકું હોય છે. વિથ 2 સ્મોલ કમ્પાઉન્ડ આઈસ, એટલે કે 2 સંયુક્ત આંખ જોવા મળે છે. સંયુક્ત આંખ એટલે કે નેટ લાઇક સ્ટ્રક્ચર હશે એની આઈસમાં. 4 જોઇન્ટેડ એન્ટેની, એટલે કે સૂત્રાંગો હશે, 4 જોડાયેલા સૂત્રાંગો, એન્ટેના કહે છે આપણે. લોંગ એન્ડ સ્લેન્ડર, કે કેવા હોય છે, લાંબા અને સ્લેન્ડર એટલે કે પાતળા હોય છે. 3 જોઇન્ટેડ પ્રોબોસિસ, કે જે 3 જોઇન્ટેડ પ્રોબોસિસ શું છે, તો કે મનુષ્યમાં એ શું કરે છે, યજમાનના સ્કિનમાંથી શું કરે છે, બ્લડ સક કરવા, કે એ એનું માઉથ પાર્ટ છે પ્રોબોસિસ, એટલે કે સૂંઢ જેવી રચના. ઇટ ઇઝ કેપ્ટ વિથ ડાઉન ઓન ધ વેન્ટ્રલ સરફેસ ઓફ ધ હેડ એન્ડ થોરેક્સ, એટલે કે વક્ષ બાજુએ, વક્ષની શરીરની પાછળની બાજુએ
શીર્ષ અને ઉદરની નોટ સકિંગ બ્લડ, કે એ કેવી રીતે બ્લડને સક કરી શકતા નથી. હવે એનું થોરેક્સ જોઈએ. કન્સિસ્ટ ઓફ 3 સેગમેન્ટેડ, 3 ભાગમાં વિભાજિત છે. પ્રોથોરેક્સ ઇઝ ધ લાર્જેસ્ટ વન. એમાં જે પ્રોથોરેક્સ છે એ કેવું છે? મોટું છે. હેઝ અ 2 વિંગ્સ લાઇક અ એક્સપેન્સેશન એન્ટેરિયરલી, એટલે કે 2 પાંખો જોવા મળે છે એન્ટેરિયર સાઇડ. ધ ફ્રન્ટ વિંગ આર અ વેસ્ટિજિયલ એન્ડ રિડ્યુસ ટુ પેડ લાઇક સ્ટ્રક્ચર, એટલે કે જે વેસ્ટિજિયલ હોય છે તમને જુઓ તો એ પાંખ લાગે છે પણ એમાં વેસ્ટિજિયલ સ્વરૂપે હોય છે, જેમાં જે ઉપાંગો છે એની સાથે જોઈન્ટ છે. એનું સ્ટ્રક્ચર કેવું હોય છે? પેડ લાઇક સ્ટ્રક્ચર હોય છે. કવર ધ 2 to 3 સેગમેન્ટ, એટલે કે 2 થી 3 સેગમેન્ટ જે ખંડો છે એ વેસ્ટિજિયલ જે વિંગ હશે ફ્રન્ટ, એટલે કે આગળની બાજુએ, પાછળની બાજુએ જે પાંખ હશે એ બીજા અને ત્રીજા ખંડ વડે કેવું હશે? ઢંકાયેલી હશે. ધ ટર્સસ ઇઝ 3 સેગમેન્ટેડ, એટલે કે જે નીચેનો ખંડ કે 3 ભાગમાં વિભાજિત છે. એન્ડ ઇન 2 સ્મોલ ક્લો, એટલે કે નખ જોવા મળે છે 2 નાના નાના. એનું મોર્ફોલોજીકલ એબ્ડોમેન જુઓ તો કે 9 ભાગમાં વિભાજિત છે. ઉદર હાસી. ટિપ્સ ઓફ ધ એબ્ડોમેન ઇઝ બ્રોડ ઇન ધ ફિમેલ એન્ડ નેરો ઇન મેલ, એટલે કે તમે જુઓ ફિમેલમાં કેવું હોય છે એબ્ડોમેન? તો કે પાછળના ભાગેથી બ્રોડ, એટલે કે પહોળું હોય છે ફિમેલમાં, અને મેલમાં કેવું હોય છે? સાંકડું હોય છે, નેરો. મેલ એઝ અ રિપ્રોડક્ટિવ ઓર્ગન ઓન ધ 8 સેગમેન્ટ, એટલે કે મેલમાં, નરમાં 8મા ખંડમાં રિપ્રોડક્ટિવ ઓર્ગન આવેલું હોય છે કે જે પ્રજનનમાં ઉપયોગી છે. સ્લાઇટ એક્ટ એન્ડ સેમ ઓન ધ 4th સેગમેન્ટ ઇન કેસ ઓફ ફિમેલ, એટલે કે માદામાં 4થા ખંડમાં નર પ્રજનન છિદ્ર આવેલું હોય છે, નરજનન છિદ્ર, માદા જનન છિદ્ર આવેલું હોય છે. બેડબગ હેવ અ સેગમેન્ટેડ એબ્ડોમેન્સ વિથ અ માઇક્રોસ્કોપિક હેર ધેટ ગિવ્સ ધેમ બેન્ડેડ એપેરિયન્સ, કે જ્યારે તમે બેડબગનું એબ્ડોમેન જુઓ માઇક્રોસ્કોપમાં તો એની ઉપર શું જોવા મળે છે? હેર જેવું સ્ટ્રક્ચર જોવા મળે છે, અથવા તો વાળ જેવું સ્ટ્રક્ચર. એની લાઈફ સાયકલ જોઈએ તો કે બેડબગ આર અ હેમી મેટાબોલસ કન્સિસ્ટિંગ ઓફ એગ્સ, એટલે કે હેમી મેટાબોલસ છે અથવા તો એગ. 5 ઇમેચ્યોર નિમ્ફલ સ્ટેજીસ, એટલે કે 5 ઇમેચ્યોર, એટલે કે પુખ્ત થયેલા હશે નહીં, જે નિમ્ફ સ્ટેજમાં જોવા મળે છે. અને ફાઇનલ સેક્સ્યુઅલી મેચ્યોર એડલ્ટ સ્ટેજ, ને નિમ્ફમાંથી પછી શેમાં પરિણમે છે? મેચ્યોર, એટલે કે પુખ્ત એડલ્ટ સ્ટેજમાં પરિણમે છે. ઈચ નિમ્ફલ સ્ટેજીસ રિક્વાયર અબાઉટ 5 to 7 days, 5 થી 6 દિવસ સુધી નિમ્ફ અવસ્થા જોવા મળે છે. વોલ લાઈફ સાયકલ કમ્પ્લીટેડ ઇન લિટલ 1 to 2 month, એટલે કે જે એની આખી જીવનચક્ર છે, લાઈફ સાયકલ છે એ 1 થી 2 મહિનામાં પૂરી થાય છે. બોથ મેલ એન્ડ ફિમેલ સક બ્લડ. ધ નિમ્ફ એન્ડ એડલ્ટ ટેક બ્લડ ઇન્ટરમિટેન્ટલી, કે જ્યારે માદા અને નર છે તે શું કરે છે? રુધિરને ચૂસે છે. પણ નિમ્ફ અને જે પુખ્ત બન્યા તે બ્લડને અંદર સુધી પહોંચાડે છે, નર અને માદા. ઇન અ સિંગલ બ્લડ મિલ ઇટ મે ટેક 7.6 ગ્રામ ઓફ બ્લડ, કે જે બ્લડનો સક કરે છે અથવા તો મિલનો તે કેટલું હોય છે? 7.6 ગ્રામ જેટલું હોય છે. અ ફિમેલ વિથ ઇનફ ફૂડ કેન લે 3 to 4 eggs, એટલે કે જે કેટલા ઈંડાને મૂકે છે? તો કે 3 થી 4 જેટલા ઈંડા મૂકે છે. ઈચ ડે કન્ટિન્યુઅસલી 200 to 500 eggs ઇન લાઈફ ટાઈમ, એટલે કે 200 થી 500 જેટલા ઈંડા લાઈફ ટાઈમ સુધી મૂકે છે કન્ટિન્યુઅસલી. પણ જ્યારે ફૂડનું એ શું કરે છે? લે કરે છે, ત્યારે એમાં 3 થી 4 જેટલા ઈંડા મૂકે છે. ફૂડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ પછીની વાત છે. આ એની આખી લાઈફ સાયકલ છે કે બેડબગ કે નિમ્ફ કેવી રીતે બને છે, પુખ્ત કેવી રીતે બને છે. પબ્લિકના હેલ્થ ઇમ્પોર્ટન્સમાં શું છે? તો કે બેડબગ કેન કોઝિસ નંબર ઓફ હેલ્થ અફેક્ટ ઇન્ક્લુડિંગ સ્કિન રેશિસ, એટલે કે ચાંદા પડી જાય છે. જ્યારે મનુષ્યમાં બેડબગ કરડે છે અથવા તો એને કોઝિસ થાય છે, હેલ્થ ઉપર ઇફેક્ટ શું કરે છે? તો કે સ્કિન રાશિસ, એટલે કે ખંજવાળ આવે છે, ચાંદા પડી જાય છે. ફિઝિયોલોજિકલ ઇફેક્ટ થાય છે અથવા તો એલર્જીક સિમ્ટમ જોવા મળે છે. એલર્જીક અથવા ખંજવાળને લીધે એની એલર્જી થઈ જાય છે. કેન બી ઇન્ફેક્ટેડ બાય ધ લીસ્ટ 28 હ્યુમન પેથોજન્સ, એટલે કે જે
28 જેટલા હ્યુમનના પેથોજન તરીકે જવાબદાર છે, બટ નોટ એસ્ટાબ્લિશ એવિડન્સ ઓફ ટ્રાન્સમિશન ઓફ ધ પેથોજન ટુ હ્યુમન બીંગ વિથ પોસિબલ એક્સેપ્શન ઓફ હિપેટાઇટિસ બી, કે જે રસી દ્વારા આપણે આ બેડ બગને જે આપણે હ્યુમન હેલ્થ ઉપર અસર થઈ છે એને અટકાવી શકાય છે. એક્સપેરિમેન્ટલી ટ્રાન્સમિટેડ ઓફ કાલા આઝાર, ઓરિએન્ટલ સોર, લેપ્રોસી, ચાંગા એસ ડિસીઝ, કે જે આ બધા ડિસીઝ છે એ મનુષ્યમાં જોવા મળે છે, બેડબગ દ્વારા ફેલાય છે. બેડબગ બાઇટ્સ ઓર કિમિકોસિસ મે લીડ ટુ રેન્જ ઓફ સ્કિન મેનિફેસ્ટેશન્સ ફ્રોમ ધ વિસિલ્સ ઇફેક્ટ ટુ ધ ફાર્માસ્યુટિકલ, એટલે કે બ્લિસ્ટર દ્વારા એ થાય છે. હવે કંટ્રોલ શું કરી શકાય બેડબગને, તો કે કંટ્રોલ ઇઝ અ વેરી ડિફિકલ્ટ રેઝિસ્ટન્ટ ટુ ડીડીટી, જે પહેલાંમાં યુઝ થતી હતી પહેલાંના સમયમાં ડીડીટી, અત્યારે ડીડીટીનો નાબૂદ કરી દેવામાં આવી છે. બીએસઈ દ્વારા અથવા તો ડેલ્ટ્રીટીન દ્વારા તમે એને બેડબગને કંટ્રોલ કરી શકો, અથવા તો એનો જે કંટ્રોલ કરવો ખૂબ જ અઘરો છે, ડિફિકલ્ટ છે. સર્ચ ટુ નો એક્સટેન્ટ એન્ડ લોકેશન ઓફ ઇન્ફેક્શન, એટલે કે એને આપણે ઇન્ફેક્શનમાં એને સર્ચ કરવું ખૂબ જ મુશ્કેલ છે. યુઝ ઓફ સોપ એન્ડ વોર્મ વોટર ટુ ક્લીન એન્ડ ઇન્ફેસ્ટેડ આર્ટિક્યુલ્સ, કે જ્યાં આપણને વધારે બેડબગથી જે ઇન્ફેક્શન થયું છે એને સાબુ દ્વારા અથવા તો ગરમ પાણીથી સાફ કરી શકાય છે. ફાર્માસ્યુટિકલ તરીકે કમ્પ્લીટ એર ડ્રાઇંગ ઓફ બેડિંગ બિફોર રીયુઝ, એટલે કે જ્યારે આપણે બેડ ઉપરથી સૂઈએ અથવા તો જ્યારે આપણે બેડને યુઝ કરીએ એ પછી શું કરવું જોઈએ, એર ડ્રાય, એટલે કે હવાને સાફ કરવી જોઈએ બેડને બિફોર આપણે યુઝ કર્યા પછી, પ્રિકોશન તરીકે. હવે ફ્લીસ એટલે કે ચાંચડ, તમે જોયું હશે કે આ ચાંચડ પ્રાણીઓના શરીર ઉપર જોવા મળે છે, કે જે અથવા તો મનુષ્યમાં વધારે પ્રમાણમાં મેમલ્સના શરીર ઉપર જોવા મળતું ઇન્સેક્ટ છે, મનુષ્ય ઉપર રેર કેસમાં જોવા મળે છે. તો કે કન્ટેન્ટ એમાં આપણે અલગ અલગ ક્લાસિફિકેશન, બાયોલોજી, ટાઈપ્સ એના જોવાના છે. તો કે એનું ક્લાસિફિકેશન જોઈએ તો કે કિંગડમ એનિમેલિયા, ફાઇલમ છે આર્થ્રોપોડા, ક્લાસ ઇન્સેક્ટા, ટેરીગોટા સબક્લાસ છે, ઇન્ફ્રાક્લાસ છે નિયોપ્ટેરા, સુપર ઓર્ડર છે એન્ડોપ્ટેરીગોટા અને ઓર્ડર છે સિફેનોપ્ટેરા, કે એનું ક્લાસિફિકેશન. હવે બાયોલોજી જોઈએ તો કે સ્મોલ છે, વિંગલેસ એટલે કે પાંખ વિહીન છે, બ્લડ સકિંગ કરે છે એટલે કે રુધિરને ચૂસે છે, એક્ટોપેરાસાઇટ છે ઓફ ધ મેમલ્સ એન્ડ બર્ડ, મેં તમને કીધું કે એક્ટોપેરાસાઇટ બાહ્ય પરોપજીવી, જેમ મનુષ્ય, સસ્તન અને પક્ષીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. 37 સ્પીસીસ નોન ટુ અકર ઇન ઇન્ડિયા, એટલે કે 37 જેટલી સ્પીસીસ ચાંચડની ભારતમાં જોવા મળે છે. અકર્સ એટલે કે પ્રેઝન્ટ છે. હવે એના ટાઈપ જોઈએ ફ્લીસના, તો કે કયા કયા છે અને શેમાં જોવા મળે છે, તો કે રેડ ફ્લીસ ઓરિએન્ટલ, કે ઝેન્થોફાઇસલા કેફોફિસ, કે જે રેડમાં જોવા મળે છે. રેડ ફ્લીસ એટલે કે ટેમ્પરેટ ઝોન, કે જ્યાં ટેમ્પરેચરનું પ્રમાણ કેવું હશે, ઓછું હશે. નોસોફાઇલા ફેસિક્યુટસ, કે જે એનું સાયન્ટિફિક નેમ છે. પછી હ્યુમન ફ્લીસ, તો એનું સાયન્ટિફિક નેમ છે પ્યુલેક્સ ઇરિટન્ટ્સ. ડોગ્સ એન્ડ કેટ ફ્લીસ એટલે કે કૂતરા અને બિલાડી ઉપર જોવા મળતા ચાંચડ. પછી છે સેન્ડ ફ્લીસ એટલે કે જમીન ઉપર જોવા મળતા ચિગોઇસ ફ્લીસ, ટ્યુંગા પેન્ટ્રાન્સ, કે જેનું સાયન્ટિફિક નેમ છે. હવે રેડ ફ્લીસ, તો કે વેક્ટર ઓફ ફ્લેક્યુ એન્ડ થાઇપસ, કે જે ઉંદરમાં જોવા મળે છે. હ્યુમન ફ્લીસ, વાઇડ હોસ્ટ રેન્જ ઇન્ફેસ્ટેડ કમેન્શિયલ રેટ એન્ડ પિગ્સ, આ બધામાં હ્યુમન ફ્લીસ હોય છે, ચાંચડ હોય છે, તે આ બધા પ્રાણીઓમાં જોવા મળે છે. ફોક્સ ઉપર છે, શિયાળ, કેટ, ડોગ. સેન્ડ ફ્લીસ ટ્રોપિકલ રિજન ઓફ આફ્રિકા અને અમેરિકામાં જોવા મળે છે, જ્યારે અધર એનિમલમાં વધારે જોવા મળતું અથવા તો બિલાડી અથવા તો ડોગ ઉપર જોવા મળતું ચાંચડ છે. હવે એની મોર્ફોલોજીકલ જોઈએ તો કે બાયલેટરલી કમ્પ્રેસ એટલે કે એકબીજા સાથે શરીર જે છે એ જોડાયેલું હોય છે. હાર્ડ કાઇટેનિયસ એક્ઝોસ્કેલેટન, કે જેનું બાહ્ય કંકાલ છે એ સખત હોય છે અને કાઇટેનિયસ યુક્ત હોય છે. બ્રિસ્ટલ બેકવર્ડલી ડાયરેક્ટલી, એટલે કે જે બ્રિસ્ટલ હોય છે એની ઉપરનું જે કવચ હોય છે એ બેકવર્ડલી એટલે કે પાછળની બાજુએ કેવું હોય છે, વળેલું હોય છે. શરીર 3 ભાગમાં વિભાજિત છે, હેડ, થોરેક્સ અને એબ્ડોમેન. હવે એનું તમે રચના જુઓ કે કેવી રીતે છે. એબ્ડોમેન છે, આગળની બાજુએથી હેડ છે એ કેવું છે, સાંકડું છે.
અને ધીરે ધીરે એબ્ડોમેન પાછળની તરફ કેવું થતું જાય છે, પહોળું થતું જાય છે. જો માઉથ કેવું છે, તીક્ષ્ણ છે. પાર્ટ્સ ડાઉનવર્ડ એટલે કે જે એનું ચૂસવાની પ્રક્રિયા છે, સકિંગ પેડ ટાઈપ એના માઉથ પાર્ટ છે એ નીચેની તરફ કેવા છે, વળેલા છે. હવે મેલ કોલોઇડ પેનિસ એટલે કે અંદરની બાજુએ આવેલું હોય છે ચાંચડમાં પેનિસ, અને ફિમેલમાં સ્પર્મેટિકોસ કે જે રિપ્રોડક્ટિવ ઓર્ગન તમને જે બે ડિફાઇન કરીને આપેલા છે કે મેલ ને ફિમેલમાં કેવી રીતે હોય છે. હવે એની આખી લાઈફ સાયકલ છે કે એગમાંથી શું બને છે, લાર્વા, કે 2 થી 6 વખત એ ઈંડા મૂકે છે. ફ્લીસ એટલે કે ચાંચડ 2 થી 7 દિવસ પછી તે લાર્વામાં પરિણમે છે. 3 સ્ટેજીસ જોવા મળે છે લાર્વાના. હવે લાર્વા 3 થી 14 દિવસ પછી શેમાં પરિણમે છે, પ્યુપામાં, અને પ્યુપા 7 થી 14 દિવસ પછી લાઈફ સ્પાન 1 એટલે કે એડલ બને છે, પુખ્ત બને છે. આખી જે એની જીવનચક્ર છે એ 1 વર્ષમાં પૂરું થાય છે. સતત ને સતત ચાલ્યા કરે છે. જો તમને આખી લાઈફ સાયકલ આપેલી છે ચાંચડની. હવે એની હેબિટાટ ક્યાં છે, તો કે યજમાન છે, ડ્વેલિંગ છે એટલે કે યજમાનની સ્કિન ઉપર ચામડીમાં ખાડો કરીને જે બ્લડ સક કરે છે મેમલ્સમાં. ગ્રાઉન્ડ છે, ક્રેક છે, પછી સર્વાઇક્સ છે, અને કાર્પેટ કે જે મેમલ્સ અથવા તો પક્ષીઓના બોડીના પાર્ટ છે કે ત્યાં ચાંચડ જોવા મળે છે. બોથ સેક્સ બાઇટ્સ એન્ડ સક ધ બ્લડ એટલે કે એ બાઇટ કરે છે એટલે કે બટકું કરે છે અને શું કરે છે, રુધિરને ચૂસે છે. કેપેબલ ઓફ જમ્પિંગ, તે કૂદકા મારીને ચાંચડ વિંગલેસ છે, ફ્લીસ વિંગલેસ છે, પાંખ હોતી નથી. તે જમ્પ કરીને શું કરે છે, કેપેબલ હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. મોડ ઓફ ટ્રાન્સમિશન તો કે હોસ્ટ છે, ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ છે, અને મોમેન્ટ ઓફ ગુડ છે કે આવી રીતે. ફ્લીસની ઇન્ડિકેટ છે કે જનરલ તમને બધા પર્સન્ટેજ આપેલા છે કે ક્યાં વધારે પ્રમાણમાં સ્પીસીસની જોવા મળે છે. હવે હ્યુમન ડિસીઝ છે તો કે હ્યુમન ડિસીઝ પ્લીક્યુ છે, પછી છે એન્ડેમિક મ્યુરેસિન થાઇપસ, પછી ચિગેરિયોસિસ, પછી હેમેનોલેપિસ ડિમિન્યુટા, કે આ બધી શું છે તો કે હ્યુમન ડિસીઝ છે કે જે ફ્લીસ દ્વારા ફેલાય છે. હવે એનું બાઇટિંગ ટાઈપ કેવી રીતે છે તો કે કેવી રીતે એ બટકું કરે છે, આખું બ્લોક થઈ જાય. એના માઉથ પાર્ટ વિશે ડિટેલમાં તમને બધું વસ્તુ આપેલી છે. તો કે એનું ઇન્સેક્ટ દ્વારા કેવી રીતે કંટ્રોલ કરી શકાય તો કે 10% જે ડીડીટી છે એનો ડસ્ટ. જો તમને બાજુની સાઈડ સ્કેવેન્જર જે સફાઈ કામદારો છે એ શું કરે છે, જે ચાંચડનો જે વધારો ફેલાવ થઈ ગયો એને કઈ દવા દ્વારા આપણે મેડિસિન દ્વારા એને કંટ્રોલ કરી શકાય તો કે 10% ડીડીટીનો ઉપયોગ કરીને એને નાશ કરી શકાય છે. બીજી છે કાર્બાઇલ અથવા તો ડાઇઝાઇન અથવા તો મોડ ઓફ એપ્લિકેશન, જે સ્પ્રેડ કરીને ફ્લોર અથવા તો વોલ ઉપર જ્યાં ચાંચડનું પ્રમાણ વધારે છે એ ડસ્ટને સ્પ્રેડ કરીને ચાંચડનો નાશ અટકાવી શકાય છે. અથવા તો જે પ્રાણીઓ ઉપર જોવા મળે છે ચાંચડ, જેના લીધે થઈને ઇરિટેશન થાય છે અથવા તો ઈચિંગ થાય છે, ખંજવાળ આવે છે, તો એનિમલના હોસ્ટ ઉપર જે ડોગ અને કેટ ઉપર તમને બતાવેલું છે તો કે ધેર પ્રીમાઇસિસ શુડ બી થ્રેટેડ, કે જેમાં દવા તરીકે કોણ યુઝિસ થાય છે જો તમને આપેલી તો કે ડાઇથાઇલ ટોલ્યુમાઇડ, કે જે ડોગ અને કેટ ઉપર જે ચાંચડ હોય છે એક્ઝોપેરાસાઇટિક તરીકે, બાહ્ય પરોપજીવી તરીકે હોય છે, એમાં બંનેનો કંટ્રોલ કરી શકાય છે એની ઉપર છંટકાવ કરીને. અહીંયા તમારે હ્યુમન હેલ્થના ઇન્સેક્ટ પૂરા થાય છે.